નમસ્કાર। આપણે આગળના વિડીયોમાં જોયું કે શિક્ષકો માટે વાંચન શા માટે આટલું બધું અગત્યનું છે અને એ પણ જોયું કે કોઈપણ વિદ્યાલય અથવા તો મહાવિદ્યાલયે શિક્ષકો માટે લાઇબ્રેરીની સુવિધા કરવી જોઈએ। આ બંને વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એ વિડીયો ત્યાં જઈને જોઈ શકો। હવે આજે આપણે ચર્ચા કરવાની છે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થા છે તો એ લાઇબ્રેરીની શરૂઆત કઈ રીતે કરે અને શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા માતા પિતાને વાંચન માટે પ્રોત્સાહિત કઈ રીતે કરે, આજે આપણે એના ઉપાયો જોવાના છે। તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ। શરૂઆત શિક્ષકો કરી શકે। શરૂઆતમાં ટ્રસ્ટીઓએ પણ શિક્ષકોનો સપોર્ટ કરવો પડશે। સમય જતાં પરિણામ સારા મળશે એટલા માટે ટ્રસ્ટીઓની પણ શ્રદ્ધા વધશે। તો શિક્ષકો શરૂઆત કઈ રીતે કરી શકે અને શિક્ષકોએ શરૂઆત શા માટે કરવી જોઈએ? શિક્ષકોને પુસ્તકોનું અને વાંચનનું મહત્ત્વ ખબર છે। સમસ્યા એ છે કે એમને વાંચવાની ટેવ નથી અથવા તો વિદ્યાલયમાં એવું વાતાવરણ નથી। તો એના માટે શું કરી શકાય? લાઇબ્રેરીની શરૂઆત કઈ રીતે કરી શકાય કે જેથી એવું વાતાવરણ મળી શકે અને શિક્ષકોને પણ વાંચવાની ટેવ પડે? માનો કે કોઈ સ્કૂલમાં 30 શિક્ષકોનો સ્ટાફ છે, તો આપણે એવું કરી શકીએ કે દરેક શિક્ષક પાસે 2 અથવા તો 3 પુસ્તકોનું લિસ્ટ મંગાવી શકાય। દરેક શિક્ષકો પાસેથી 2 અથવા તો 3 પુસ્તકોનું લિસ્ટ મંગાવવાથી આપણી પાસે 60 થી 90 પુસ્તકોનું એક લિસ્ટ તૈયાર થશે। આયોજન કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે આ દરેક પુસ્તકોમાં વિવિધતા રહે તથા દરેક વિષયોને ન્યાય મળે એવું લિસ્ટ તૈયાર થાય। હવે આપણી પાસે 60 થી 90 પુસ્તકોનું એક લિસ્ટ છે। કોઈપણ લાઇબ્રેરીની શરૂઆત કરવા માટે 60 થી 90 પુસ્તકો પૂરતા છે। હવે જે શિક્ષકે જે પુસ્તકનું સજેશન કરેલું છે એ શિક્ષક માટે એ પુસ્તકો વાંચવા ફરજિયાત હોવા જોઈએ। એટલે કેવું થશે કે લાઇબ્રેરીમાં જેટલા પણ પુસ્તકો હશે ને એ તમામ પુસ્તકો શિક્ષકો દ્વારા વંચાયેલા હશે। આવું કરવાથી ફાયદો શું થાય? ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ વાંચવાની શરૂઆત તો કરે છે પણ શરૂઆતમાં જ એવા પુસ્તકો આવી જાય કે જે એમના સમજણના નથી અથવા તો એમના લેવલના નથી, એટલા માટે એ વાંચવાની શરૂઆત કરે છે પછી એ વાંચવાનું છોડી દે છે। તો આપણે આવું કરવાથી આ બાબતથી બચી શકાશે। કઈ રીતે? જે પુસ્તકો જે શિક્ષકોએ વાંચેલા છે એ પુસ્તક અને એ શિક્ષકનું આપણે લિસ્ટ બનાવીએ અને એને લાઇબ્રેરીમાં રાખી દઈએ। જ્યારે કોઈ વિદ્યાર્થી લાઇબ્રેરીમાં કોઈ પુસ્તક વાંચવાની શરૂઆત કરે તો ત્યાં એને જે પુસ્તક વાંચે છે એમની સામે એ શિક્ષકનું નામ મળી જશે કે જે શિક્ષકે આ પુસ્તક વિશે વાંચેલું છે, સમજેલું છે। એટલા માટે જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ પુસ્તકનું વાંચવાનું શરૂઆત કરે તો વાંચતા પહેલાં અને વાંચી અને પછી એ શિક્ષક સાથે વાર્તાલાપ કરી શકે, એ શિક્ષક સાથે એ પુસ્તક વિશે ચર્ચા કરી શકે। આનાથી ફાયદા ઘણા બધા થશે। પહેલું કે જે બાળકો હતોત્સાહિત થાય છે આપણે એનાથી બચી શકશું। બીજું કે શિક્ષકને પણ એ સમય મળશે, એ મોકો મળશે કે એ વિદ્યાર્થીઓને સમજી શકે અને સાથે સાથે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે પણ આત્મીય સંબંધ બંધાશે। બીજું કે શિક્ષકો જ્યારે આ પુસ્તકોનું વાંચન કરશે તો ત્યારે એનું પણ નોલેજ વધશે। જ્યારે એ ક્લાસ લેતા હશે ત્યારે આ જ પુસ્તકોનો સંદર્ભ એ આપી શકશે અને એના કારણે પણ બાળકો પુસ્તકો વાંચવા માટે પ્રેરાશે। તો કંઈક આવી સુવિધાઓ અથવા તો આવી વ્યવસ્થા લાઇબ્રેરી માટે કરી શકાય। હવે આપણે જોઈએ કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને વાંચન માટે પ્રોત્સાહિત કરવા માટે આપણે કેવા કેવા પગલાઓ લઈ શકીએ। પહેલું કે શિક્ષકોને વાંચવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય? શિક્ષકો માટે અમુક કલાકો લાઇબ્રેરીમાં વાંચવી ફરજિયાત કરી શકાય। ત્યાર પછી વધારાની કલાકનું જો શિક્ષકો વાંચન કરે તો એના માટે એને દર કલાકનું વેતન આપી શકાય। ખાસ મહત્ત્વનું એ છે કે જ્યારે આપણે આવી વ્યવસ્થા કરીએ ત્યારે એ સમજણ સાથે કરવાની છે। માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જન માટે શિક્ષકો લાઇબ્રેરીમાં વાંચન કરે એવું ન બનવું જોઈએ, એનું પણ આપણે ધ્યાન રાખવાનું થશે। બીજું કે અઠવાડિયે અથવા તો દર 15 દિવસે એક સેમિનારનું આયોજન કરી શકાય કે જેમાં બધા શિક્ષકો ભાગ લેશે। કોઈ એક શિક્ષક છે કે જેણે એક પુસ્તક વાંચેલું છે, એ પુસ્તકનું એ શિક્ષક 1 કલાક અથવા તો 1.5 કલાકમાં એ પુસ્તકની સમરી કહેશે। એનાથી ફાયદો એ થશે કે જે શિક્ષકોએ એ પુસ્તકને નથી વાંચેલું એ પણ એ પુસ્તક વિશે જાણી શકશે અને આવી રીતે ટીમ વર્ક કરવાથી થોડા સમયમાં ઘણા બધા પુસ્તકોનું નોલેજ અને જ્ઞાન મેળવી શકાશે। બીજું કે જે પુસ્તકની ચર્ચા થાય એ પુસ્તકના વિષય ઉપર તમામ શિક્ષકોનો મંતવ્ય મેળવી શકાશે
અને એનાથી પણ ઘણો બધો ફાયદો થશે. હવે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કઈ રીતે કરી શકાય? ક્લાસરૂમમાં જ્યારે શિક્ષક લેક્ચર લેતા હોય તો ત્યારે એમણે એ પુસ્તકો વિશે માહિતી આપવાની થશે કે જેનાથી બાળકો પણ એ પુસ્તકો વાંચવા માટે પ્રેરાય. બીજું કે બાળકને જ્યારે સન્માનિત કરવામાં આવે, એમને ઇનામ આપવામાં આવે તો ઇનામ રૂપે પુસ્તકો આપી શકાય. ઇનામમાં મળેલું પુસ્તક વાંચવા માટે બાળક ખૂબ જ ઉત્સાહિત હોય અને એ જરૂરથી એ પુસ્તકનું વાંચન કરશે. માતા પિતાએ પણ જ્યારે બાળકનો જન્મદિવસ હોય અથવા તો કોઈ એવો શુભ પ્રસંગ હોય તો એને ગિફ્ટમાં પુસ્તકો આપી શકાય કે જેને બાળકો વાંચવા માટે તૈયાર થાય. શાળામાં પણ પુસ્તકનું પ્રદર્શન કરવું જોઈએ. ગમે ત્યાં પુસ્તક મેળાઓનું આયોજન થાય છે તો બાળકોને ત્યાં લઈ જવા. પુસ્તકાલય હંમેશા ખુલ્લું રાખવું કે જેથી બાળકો પુસ્તકાલયની મુલાકાત કરે અને વિવિધ પુસ્તકોને જોવે. એ વિવિધ પુસ્તકોને જોશે તો એને પણ એ પુસ્તકો વાંચવાનું મન થશે અને બાળકો એ પુસ્તકો વાંચવાની શરૂઆત કરશે. માતા પિતા દરેક ઘરમાં નાની પુસ્તકાલયની શરૂઆત કરી શકે. એણે ઘરે ચોક્કસથી નાની પુસ્તકાલય વિકસાવવી જ જોઈએ. સાથે સાથે એવી ટેવ પણ પાડવી જોઈએ કે ઘરના એ તમામ સદસ્યો કે જે વાંચી લખી શકે છે એ રાત્રે થોડો સમય દરરોજ બેસીને થોડું ઘણું વાંચન કરે. આ વાત થઈ વિદ્યાર્થીઓ માટે. હવે વાલીઓને પણ આપણે જાગૃત કરવા પડશે. વાલીઓએ પણ વાંચન કરવું ફરજિયાત છે, કારણ કે આજે વિદ્યાલયોમાં તમામ વસ્તુ શીખવાડવી ઘણી મુશ્કેલ છે. એટલે અમુક બાબતો વાલીઓએ જાતે શીખવી પડશે અને એમણે જ એ બાળકના વિકાસ માટે પોતાનો ફાળો ભજવવો પડશે. અને એના માટે વાંચન ખૂબ મહત્ત્વનું છે. જેમ કે આહારશાસ્ત્રનું જ્ઞાન, બાળકને શું ખવડાવવું જોઈએ, બાળકે શું ન ખાવું જોઈએ. એવી જ રીતે બાળકની દિનચર્યા, બાળકે ઉઠીને 1 કલાક શું કરવું જોઈએ, કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, બાળક સૂવે એના પહેલાં એને 1 કલાક માટે શું કરાવી શકાય, એની પોતાની દિનચર્યા કઈ રીતે ગોઠવી શકાય. આ બધાનું જ્ઞાન વાલીઓને હોવું જોઈએ કે જેથી એ બાળકના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપી શકે. તો એના માટે પણ એનું વાંચન જરૂરી છે અને એની વ્યવસ્થા પણ વિદ્યાલય કરી શકે. કઈ રીતે, આપણે એની ચર્ચા કરીએ. પેલું કે જે પુસ્તકાલય છે એમાં એવા વિષયોનો સમાવેશ કરવો જોઈએ કે જે વાલીઓ માટે જરૂરી છે અને પુસ્તકાલય વાલીઓ માટે પણ ખુલ્લું રાખવું જોઈએ કે જેથી વાલીઓ પણ એ પુસ્તકોનું વાંચન કરી શકે. જો સ્કૂલમાં હોસ્ટેલ જેવી સુવિધા છે અને સ્કૂલની અનુકૂળતા છે તો રાત્રે જેવી રીતે વિદ્યાર્થીઓ માટે એવી જ રીતે વાલીઓ માટે પણ અલગ રીડિંગ વ્યવસ્થા કરી શકાય. જેથી ફાયદો એ થશે કે વાલીઓ પણ એ વાંચનની શરૂઆત કરશે. એ શિક્ષકોને મળી શકે અથવા તો એમની સાથે આત્મીય સંબંધ બાંધી શકે એવો એમને મોકો મળશે અને એનાથી શિક્ષકો અને વાલીઓ સાથે મળીને બાળકના ભવિષ્યની યોજના બનાવી શકશે. જો કોઈ વિદ્યાલયમાં આવી સુવિધા થઈ શકે એમ નથી તો એના માટે એ લોકો વાલીઓ માટે વાંચનની શિબિરનું આયોજન કરી શકે, સમૂહ વાંચન કરી શકે. આવી વ્યવસ્થાઓ કરવી જોઈએ. સમયે સમયે વાલીઓમાં પુસ્તકો અને એના વાંચનની જાગૃતતા માટે સેમિનારનું પણ આયોજન કરી શકાય. સાથે સાથે એ લોકોએ વાલીઓ માટે પણ એક અભ્યાસક્રમ બનાવવો જોઈએ કે જે દરેક ધોરણના વિદ્યાર્થીને અનુકૂળ હોય અને સાથે સાથે એમના વાલીઓ એ વાંચી અને એ વિદ્યાર્થીઓને પોતે માર્ગદર્શન આપી શકે. તો એક અભ્યાસક્રમ આવો પણ બનાવવો જોઈએ અને વાલીઓ સાથે સતત કોન્ટેક્ટમાં રહેવું જોઈએ કે જેથી વાલીઓ અને શિક્ષકો સાથે મળી બાળકના ભાવિ ભવિષ્યની રચના કરી શકે. આ તો વાત થઈ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે વાંચન માટેના પ્રોત્સાહનની. હવે વાંચનથી ફાયદા શું થાય? વિદ્યાર્થીઓએ શું વાંચવું જોઈએ, શિક્ષકોએ શું વાંચવું જોઈએ કે પછી વાલીઓએ શું વાંચવું જોઈએ, એના વિષયો કેવા હોઈ શકે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. આવી જ શૈક્ષણિક વ્યવસ્થાને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આટલો બધો સમય આપવા માટે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.